જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ કર્ણ વિશે। કર્મનો સિદ્ધાંત દાનવીર એવા કર્ણએ એવું તે શું પાપ કર્યું હશે કે તેને આ રીતે મરવું પડ્યું? શ્રી કૃષ્ણ કર્મ વિશે શું કહે છે? કર્મનું કાળચક્ર કોઈને છોડતું નથી, એ પછી પરમાત્મા હોય કે કોઈ પામર જીવ। બસ આ જ છે કર્મનો સિદ્ધાંત। કર્ણએ માત્ર એક પાપ કર્યું અને તેનું ખરાબ પરિણામ પણ મળ્યું। આપણે કરેલું કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી, પછી એ કર્મ સારું હોય કે ખરાબ, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે। આપણું કર્મ ફરી ફરી એ જ સરનામે કોઈને કોઈ માધ્યમથી ચોક્કસ પરત ફરે જ છે। તો આવો જાણીએ શ્રી કૃષ્ણ કર્મ વિશે શું કહે છે। મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પરત આવ્યા અને હિંડોળા પર આરામ કરી રહ્યા હતા। ત્યારે પટરાણી રૂકમણી તેની પાસે આવ્યા અને બોલ્યા, સ્વામી, મારા મનમાં પાપ, પુણ્ય અને કર્મના સિદ્ધાંત અંગે અનેક શંકાના ભ્રમણ ઉત્પન્ન થયા છે। જો તમારી આજ્ઞા હોય તો તેનું નિવારણ પૂછી શકું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રિય, નિસંદેહ પૂછો। તમારા મનમાં ચાલી રહેલ શંકાના વાદળો દૂર કરવા મારું કર્તવ્ય છે। ત્યારબાદ રૂકમણીજી તેમની પાસે બેઠા અને પૂછ્યું, હે સ્વામી, કર્ણનો શું દોષ હતો? એક શ્રેષ્ઠ મિત્ર, પરાક્રમી અને દાનેશ્વરી એવા કર્ણનો શું દોષ હતો, જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવોને ન મારવાનું વચનદાન આપ્યું? બધું જ જાણવા છતાં ઇન્દ્ર ભગવાનને પણ દાનમાં પોતાનું કવચ કુંડળ આપી દીધા। એવા મહાન દાતાને કયા પાપે માર્યો? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, મહારાણી રૂકમણી જ્યારે 7 મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલા હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી સામે જ ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યું। તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વર કર્ણ એને જરૂર પાણી આપશે, પણ પોતાની પાસે જ ચોખ્ખા પાણીનો ઝરો હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણએ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળ યોદ્ધો તરસ્યો જ મરી ગયો। હે રૂકમણી, આ એક જ પાપ એના આખા જીવન દરમિયાનના દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું અને કાળની અકળ ગતિ જુઓ કે એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને તેના મૃત્યુનું કારણ બન્યું। બસ આ જ છે કર્મનો સિદ્ધાંત। જેવું વાવો તેવું લણો। અન્યાયની માત્ર એક જ પળ જીવન આખાની પ્રમાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે। બસ આ જ છે કર્મનો સિદ્ધાંત। કર્ણએ માત્ર એક જ પાપ કર્યું અને તેનું ખરાબ પરિણામ પણ મળ્યું। તો મિત્રો, આ કર્મના સિદ્ધાંત વિશેની વાત તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ મિત્રો।